जय श्री कृष्ण, हर हर महादेव, जय सिया राम। तो आज ध्यानची जो स्कूले थी लईने આવી ગયા ध्यानची અને અમે જાય છે શોપિંગ કરવા। ध्यानची ટોલી લઈને આજે બેબી પુષ્ય કેમ કે કેરે એમાં બેઠું તો કોણ હલાવે તો વજન વધી જાય ध्यानची તમે રસ્તામાં મૂકી દે એટલે એના રીતે હાલી જાય ટોલી। પણ ध्यानची ના, ध्यानची મોટી બધી થઈ ગઈ, બિગ અને પુષ્યરમાં બેઠું છે ध्यानची ટોલી ટ્રાય કરે। मेन रोड आ फ्रेंड सामे पोकेट को तो देखाતું નથી મારા પેલા બધું લેવા મેની છે ખબર નહીં પેલા બનાના લઈ લઈએ આપણે આગળ તમારે ધ્યાન છે ભાઈ આ લેવું છે એલા કલરનું એવું ડાયરેક્ટ લઈ લેવાય ને જરાક ગુડ હોય જોવું પડે ચેક કરવું પડે આમાં કેવું છે મીઠું હોય કે ખાટું હોય કેવું હોય તમે આ ભાઈ લઈ લીધું છે બ્રોકલી અને ફૂલકોબી ચેક કરવી પડીએ કે કેવી છે સારી હોય લઈ લઈએ ફૂલકોબીનું શાક કે નહીં ખાવાનું છે ધ્યાન છે વસ્તુ ફ્રેશ ટમેટા લેવા ટમેટાને ચેક કરી લઈએ 24 અને 23 બધીમાં ડેટ અલગ અલગ છે તો ફાઇનલી શોપિંગ કરીને ઘરે આવી ગયા અને અમારે ઘરે આ પિંક કોનું છે પિંક કલર વ્હાઈટ મમ્મીનું છે ધ્યાનજીનું પિંક ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા અને બહુ ગરમી છે ગરમી છે કે ઠંડી છે તો આજે મસ્ત મસાનો તડકો પડ્યો છે મજા આવી ગઈ થોડુંક વોક કર્યું અને સાથે સાથે શોપિંગ પણ થઈ ગયું અને ગરમી પણ બહુ લાગી જેકેટ કાઢીને સાઈડમાં મૂકી દીધી એટલી ગરમી લાગી અને તો અમે અંદર આવી ગયા હવે અને શોપિંગમાં હું લાવ્યા તે પણ બતાવીશું બધું વધારે ફ્રૂટ લાવ્યા છે અને જે વેજીટેબલ આજે કંઈ ખાસ દિવસ છે તો બધા માટે એવું કે મસ્ત કંઈ ખાવાનું બનાવીએ ધ્યાન છે આજે તારે ખાવાનું માટે શું બનાવવાનું છે હા કંઈ નહીં તો ધ્યાનથી કંઈ બનાવવાનું નથી પણ આજે બનાવવાના છે પાવભાજી એટલા માટે મેં શોપિંગ કરવા ગઈ હતી કેમ કે પ્રફુલ કામ પર છે તો આવતા લેટ થઈ જાય તો તડકો છે લાઇટની જરૂર નથી મેં લાઇટ સર્વી અને વધારે બધું ફ્રૂટ ને એવું શોપિંગમાંથી લાવ્યા છે તો ચાલો મેં બતાવું કે આજે પાવભાજી બનાવવાનું વિચાર કર્યો હતો એટલા માટે શોપિંગ કરી આવી અને ફૂલ કામ પર છે તો આવતા લેટ થઈ જાય રાત પડી જાય એટલે શોપિંગ નહીં જવા હે અને પછી રસોઈ બનાવવાનું રહી જાય એટલા માટે શોપિંગ કરી આવી છે
તો ચાલો હું લાવ્યા છે એ બતાવીએ. તો અહીંયા ફ્રૂટમાં વધારે બનાના લઈ લીધા છે 3 બનાના અને સાસથી ધ્યાનચી માટે પીઝા સ્કૂલે લઈ જવા માટે અને ઘરે ખાવા માટે. તો ધ્યાનચી મેં મિની લીધા છે, સાસથી માટે મોટો પીઝો છે. શાકમાં નાખવા માટે ટમેટા. તો આ બ્રેડ લીધા છે સ્પેશિયલ પાઉંભાજી માટે, 4 કે 5 પેકેટ એના છે, કેમ કે પાઉંભાજી નહીં. ધ્યાનચી માટે મિની ટમેટા. આ ધ્યાનચી સ્પેશિયલ હકટેટી જે લંડનની. અને આ જે ગ્રેપ્સ તો 2 પેકેટ લીધા છે, રજામણ આવી જાય એટલે ખાવાનું સમજીએ. સ્પીનિશ પાલક પનીર માટે. અને મારું ફેવરેટ ફૂલકોબી શાક બનાવવા માટે ફૂલકોબી પણ લાવ્યા છે અને કોબી પણ લાવ્યા છે. કોબીનો જે દાળ ભાત સાથે સંભારો કરવા માટે થાય કામ લાગે એના માટે. અને સ્પેશિયલ પાઉંભાજી બનાવવા માટે બ્રોકલી નાખે, બ્રોકલી અને આ જે નાખે તે મસ્ત લાગે. ફૂલકોબી અને ગાજર પણ પાઉંભાજી માટે છે, થોડા યુઝ કરશે, થોડા સલાડ થઈ જાય. અને આપણું છે પેન્ટીન શેમ્પૂ અને આ છે સાવર ક્રીમ નાહવા માટે. અને ધ્યાનથી લીધા છે બિસ્કિટ. આજે મેં સ્પેશિયલ જેક બટાટો લઈ આવી છે, કેમ કે બટેટા ઘણી પેલા નાના બટેટા લાવે તો ખરાબ નીકળે છે. તો આજે મેં જેક બટાટાના 2 બેગ ઉપાડી લીધા છે. એટલે મેં આવી રીતે સિઝનમાં બધું સ્પેશિયલ ગોઠવવા માટે સામાન લાવ્યા હતા તે બધું વેજીટેબલ સિઝનમાં ગોઠવી દઈએ. બધું ગોઠવાઈ ગયું છે સામાન અને ફ્રીઝર બંધ આવી ગયા છે ગાર્ડનમાં. અને આ કા દ્રાક્ષ મૂકે બગડી જાય, અહીંયા ઉપર. તો ભાઈ દ્રાક્ષ લાવ્યા, એ તો ખુરશી પાણીવાળી થઈ જાય. ધ્યાન છે મને ન નીચે મૂકી દે ને. તમે દ્રાક્ષ લઈને આવી ગયા છે બારે. આજે પાણી પાવાનું છે દાણામાં બધામાં, કેમ કે તડકાનું સુકાઈ જશે એકદમ. એને ધ્યાન છે બંને પાણી પાવા આવી ગયા. પાણી પાયા રાખીએ તો જલ્દી ધાણા મારા ઉગી જાય, કેમ કે એકદમ સુકાઈ ગયું છે ગાર્ડનમાં. મેથી તો ઉગી ગઈ છે, હવે ધાણાની જ વેટ છે. શોપિંગમાંથી દ્રાક્ષ લાવ્યા પણ એકદમ પડી ગઈ, એકદમ જાંબુડાની જેમ છે. ઇન્ડિયામાં જે જાંબુ કાળા થાય ને તેવી રીતના જાંબુની જેમ છે, એકદમ મીઠી, બહુ મીઠી. ખાઈ કે એક વસ્તુ પકડ ને બે વસ્તુ પકડીને આવે. कैसा है मारी बाजू लाए. તો મેં આવી ગઈ છે રસોઈ બનાવવા. અને આજે મેં કીધું હતું કે પાઉંભાજી બનાવવાની છે. તો પાઉંભાજી બનાવવા માટે બધી વસ્તુ રેડી કરી લીધી છે. તો તમને બતાવું શું બધી રેડી કર્યું છે. એમ તો હજુ બહુ બધું તેમાં નાખવાનું હોય છે, અને જેટલા વેજીટેબલ નાખે તેટલા ઓછા પડશે પાઉંભાજીમાં. તો જે આપણને ગમતા હોય તે વેજીટેબલ નાખે તો સારું લાગે. તો ચાલો મને ગમતા કયા વેજીટેબલ છે મટર, ગ્રીન પીસ, અને આ છે કેબીજ, ફૂલકોબી, ગાજર, અને મેં આજે જે જેક બટાટો એનો હતો તે એકદમ મસ્ત ફ્રેશ, અને બ્રોકલી, અને 3 ટમાટર સાથે અડધું લીંબુ નાખવાનું છે, લીલા મરચાં અને આદું. તો બધું મેં રેડી કરી દઉં અને પછી કેવી રીતે ઇઝીથી પાઉંભાજી બને તે આપણે જોઈએ. તો વેજીટેબલમાં તો પહેલાં મેં અહીંયા ગાજર તોડી લેવાની છે. અહીંયા પાઉંભાજી બનાવવા માટે બધું વસ્તુ કાપી નાખ્યું છે. ફૂલકોબી, બ્રોકલી, બીટરૂટનું એકદમ ઝીણું ખમણી નાખ્યું છે, અને ટમેટાની ગ્રેવી સાથે આદુને બી ઝીણું કરી નાખ્યું છે. મરચાં લીલા પણ તેમાં સાથે કાપી નાખ્યા છે. ગાજર, મટર અને બટેટા, અને આપણે નાખવાનું છે બટર. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં થોડુંક બટર નાખી દઈએ. એકદમ મસ્ત પાઉંભાજી બનાવવાની છે. તો અહીંયા લીધી છે 1 ચમચી જેટલું બટર. તેમાં બટર ગરમ કરવા નાખી દીધું છે, અને હવે નાખવાનું છે તેમાં આપણે જીરું. તો અહીંયા લીધું છે જીરુંનો ટેસ્ટ સારો આવે છે પાઉંભાજીમાં. અને થોડીક હિંગ નાખવાની છે. તો અહીંયા થોડીક હિંગ નાખી દીધી.
અને હવે નાખવાનું છે ટમેટા અને આદુ અને લીલા મરચાં. મેં થોડું ફાસ્ટ ગેસ કરી દીધું એટલે જલ્દી ટમેટા. ટમેટા સાથે મીઠું, તો પાઉંભાજી મસાલો નાખવાનો છે એટલે મીઠું મેં થોડું ઓછું નાખું છું. અને 5 મિનિટ સુધી પકાવવા દઈએ, પછી આપણે આપણા મસાલા નાખી દઈશું. ત્યાં મેં લીધું છે કાશ્મીરી લાલ મરચું. ત્યાં મેં 3 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે. થોડુંક લાલ મરચું, થોડુંક ધાણા જીરું પાવડર અને આટલી હળદર. થોડી પછી લીંબુ કાપી અને થોડુંક નાખી દઈએ, એટલે પછી આપણે ગ્રેવી સાથે નાખવું પડે નહીં, એટલા માટે અહીંયા થોડુંક લીંબુનું જ્યુસ નાખ્યું છે ખટાશ માટે. અને મારી પાસે ફૂલકોબી છે તો તે ધોવાના બાકી છે, તો એમાં મેં ગરમ પાણી નાખવાની છે. ગરમ પાણી નાખવાથી બધા જે કીટાણુ હોય તે બધા મરી જાય, એટલા માટે ગરમ પાણી. અહીંયા આપણે પ્રોપર મસાલો કૂક કરવાનો છે. અને આપણે કોઈ વેજીટેબલ બાફવાના નથી, ડાયરેક્ટ મસાલો પકાવી અને તેમ જ નાખી દેવાના છે. એટલે પછી આપણે મસાલો કરવો પડે નહીં. જે ગ્રેવી કરવાની હોય તો આપણે પછી ગ્રેવી જેટલી જોતી હોય તેટલું થોડું પાણી નાખી અને ગ્રેવી કરીશું. અને હવે આમાં આપણે પાઉંભાજી મસાલો નાખવાનો છે. મસાલો ઓલરેડી પાકી દીધો. ત્યાં અમે પાઉંભાજી મસાલો લીધો છે સાનનો કંપની. ત્યાં મેં 2 નાની ચમચી જેટલો પાઉંભાજી મસાલો નાખ્યો છે. હવે આપણે આપણા જે વેજીટેબલ છે તે બધા નાખી દઈએ. થોડુંક ગેસ ધીમું કરી દઈએ. બધા વેજીટેબલ ધીરે ધીરે મિક્સ કરવાના છે. મેં બટેટા, ગાજર અને મટર મિક્સ કરી દીધા મસાલામાં. અને હવે આપણે થોડું થોડું બ્રોકોલી અને ફૂલકોબી બંને નાખવાની છે. બધાને સીટી પડાવશું એટલે બધું નીચે બેઠી જાય. હમણાં કુકરમાં બધું ફૂલ દેખાય છે, કેમ કે બ્રોકોલી અને ફૂલકોબી છે એટલે બધું વધારે દેખાય છે. તો એનો કોઈ વાંધો નથી, એ બધું વેજીટેબલ નીચે ઉતરી જાય. અને અમારી પાસે છે બીટરૂટ, તો મેં આમાંથી અડધું બીટરૂટ નાખ્યું. બધાને ધીરે ધીરે મિક્સ કરી દઈએ, કેમ કે ફૂલ કુકર છે તો થોડું ધીમેથી મિક્સ કરવું પડશે. થોડી વારમાં બધું બેઠી જાય, 1 થી 2 સીટી પડી એટલે. તો આમાં આપણે સીટી પડાવવાની છે. મેં ટ્રાય કર્યું કે બીટરૂટ નીચે ઉતરી જાય, તે પણ મસાલામાં મિક્સ થઈ જાય. બીટરૂટ એટલા માટે ઝીણું કરી નાખ્યું છે
કેમ કે પછી તે કૂક થઈને થોડું હાર્ડ થઈ જાય છે, એટલા માટે બીટરૂટને ઝીણું ઝીણું કરી નાખ્યું છે એટલે ગ્રેવી જેવું થઈ જાય. કુકરને બંધ કરી દઈએ અને 4 થી 5 સીટી પડાવવાની છે. ધીમે ગેસ પર એકદમ ધીમો જ રાખવાનો છે જ્યાં સુધી તેમાં પાણી વળે ત્યાં સુધી. કે મેં આમાં કોઈ લહણ ડુંગળી કે એવું કંઈ નથી નાખ્યું. મેં જો ખાતા હોય તો લહણ ડુંગળી પણ નાખી શકાય, પણ મેં વિધાઉટ લહણ ડુંગળી વગર બનાવ્યું છે. તો લહણ ડુંગળી વગર પણ પાઉંભાજી બહુ સારી લાગે છે. પાઉંભાજીની સીટી પડે અને અહીંયા હવે પાઉંભાજી બને ત્યાં સુધીમાં બ્રેડ શેકવાના છે. તો અહીંયા તવી ગરમ કરી નાખી છે બ્રેડ શેકવા માટે. તો આપણે બ્રેડને પહેલાં શેકી નાખીએ બટર. અહીંયા તવીમાં પહેલાં થોડુંક મેં તેલ નાખ્યું છે કેમ કે બટર બળી જાય ને એટલા માટે. તો હવે લીધું બટર, થોડું બટર નાખતા જાય અને અહીંયા છે બ્રેડ 2 ટુકડા કરી નાખ્યા છે. તો આવી રીતે જ્યાં સુધીમાં બટર શેકીએ ત્યાં સુધીમાં પાઉંભાજી રેડી થઈ જવાની છે, એટલા માટે બટર પણ શેકી નાખીએ. તો અહીંયા પ્રફુલ પણ કામ પરથી આવી ગયા છે ને આજે લાસ્ટ ડે હતો. આજે લાસ્ટ ડે એટલે લાસ્ટ સારું ને લાસ્ટ આવી ગયા છે. હા, 4 દિવસ જલ્દી નીકળી ગયા અને હેલ્પ કરવા લાગે છે બ્રેડ કાપવા માટે. તો જે કુકર ખોલી નાખ્યું છે આપણે અને હવે પાઉંભાજી પણ બફાઈ ગઈ છે. તો મેં અહીંયા લીધું છે આ મિક્સ કરવા માટે. તો ધીરે ધીરે, બહુ ગ્રેવી કરવાની નથી, એટલા માટે થોડું ધીમે બધું મિક્સ કરી દેવાનું છે. બધું ફૂલકોબી અને બ્રોકલી ને બધું હમણાં મિક્સ થઈ જાય. ગાજર, બટેટો આપણી પાઉંભાજી પર રેડી થઈ ગઈ છે. તો આવી રીતે સૂંદો કરી નાખવાનો. તો બધું એકદમ સુંદર થઈ ગયું છે. આપણે પાઉંભાજી પર રેડી થઈ ગઈ છે અને બ્રેડ પણ શેકીને રેડી કરી નાખ્યા છે. તો આજે બધાની ફેવરેટ પાઉંભાજી બનાવી છે.